શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ આયોજિત અધિક જેઠ માસ પુરુષોત્તમ માસ નિમિત્તે અધિક માસમાં મારા દાદાની અધિક શણગારની સેવા અંતર્ગત આજે રાધાષ્ટમી નિમિત્તે તારીખ 23/5/2026 શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી અને કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દાદાની સફેદ મોતીના કલાત્મક હંસની થીમ પર વાઘાનો દિવ્ય શણગાર કરાયો હતો। સાથે જ સિંહાસને મોરની થીમ પર મોતીનો નયનરમ્ય રીતે દિવ્ય શણગાર કર્યો હતો। શ્રી કષ્ટભંજનદેવ દાદાને વ્હાઇટ મોતીના કલાત્મક વાઘા સાથે સિંહાસને મોતીનો દિવ્ય શણગાર કરી મીઠાઈ ફરસાણ ફળમાં કેરી જાંબુનો અન્નકૂટ ધરાવાયો હતો। સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। આજે શનિવારે અનેક હરિભક્તોએ દાદાને ધજા ચડાવી હતી અને દિવ્ય શણગાર અને આરતીનો અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મંદિરના પટાંગણમાં પવિત્ર અધિક માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તારીખ 17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરાયું છે। આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ કહ્યું કે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ આયોજિત અધિક જેઠ માસ પુરુષોત્તમ માસ નિમિત્તે અધિક માસમાં મારા દાદાની અધિક શણગારની સેવા અંતર્ગત દરરોજ વિવિધ પ્રકારના વાઘા ધરાવવામાં આવે છે અને દાદાના સિંહાસનને અનેકવિધ પ્રકારનું સુશોભન કરવામાં આવે છે। જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા।